એટલે ક્યાં જશ? તું ક્યાં જશે? હું તો મારા દાદાને વાડીએ જાઉં. તો હું મારા દાદાને વાડીએ જાઉં છું. એટલે દાદાએ તને રાખ્યો હે? કામે રાખ્યો. હા, આ તો બહુ ડૂટી ડાયો ન થતો. કામે ભલે રાખ્યો હોય. કા શું કા? ત્યાં પાછો ખોરે ન બેસી જતો. હું સમજી લીજે જૂનો માણસ હું. તે જૂનો માણસ તું ભલે રહ્યો, તે મને વારી ખેલ ત્યાં જ કાઢ્યો હે. નકર તો જૂનો માણસ હું હતો. આવી ગયો વાજીલો વાત કરવા. આહાહા, આ ગામમાં કેવા માણા પીડ્યા છે. મોઢે તો મીઠું મીઠું બોલે અને પેટમાં તો મોટી જબરિયું કાંતિયું લઈને ફરે છે. એટલે જ ભાઈડે વાડીએ લબાસા ભીર્યા. અહીંયા કોઈ આવે નહીં. અમારા જમાનામાં તો કાંઈ આવું હતું નહીં ભાઈ. 2 છોકરા કામ કરે છે, પણ મારા દીકરા હજી આયા નહીં. હવે આવતા લાગે છે. આહાહા, મારા બેટા છે ને આમ તો જો ખૂંટિયા જીમ ખાર રાખે. ખૂંટિયા જીમ. સુખી રે દીકરા. એ આમ જો આના સંસ્કાર જો. ઉભો રે થાપા જેવો. હા, વખાણ કરો દાદા, વખાણ કરો. ઈ હિમડામ નથી પૈયા લાગ્યો. 500 ની નોટ પડી હતી, પણ એને એમ થાય સાચી હે, ઈ તારી બાપ ખોટી હે. નહીં સુધર. મને એમ કે એક સુધર્યો, પણ એકાઈ નહીં સુધરે. અલે આ તંબુરો હું ક્યાં અને આમ ટાંગા કસરવા વિયાય. એ ખીખી નસ કરવું. તું આ માથું કસે. એ કબાતર શું કરે? એ ઓલાને જો, તું ઓલાને જો. આ જાણે કેમ આમ સાંડલા કરતો હોય. કઈ હરખું દબાય. આ મારો દીકરો દાદાનો માન્ય તો થઈ જશે. મારે હરખું કસરવું જોઈશે. આઈમ દીકરા. આઈ રેડી. હા આઈમ. આમ ને દાદા. હા. ઓય બાપા. એ કાઢો. ઓય બાપા. એ ગજુરિયા કાઢ. એ પણ તારી જાતના લાગે છે. ઓય બાપા. તો આ કાને લોહી કાઢ નાખ્યું. ઈ કાને તો દીકરા ખાલી લોહી નીકળ્યું છે. આ કાન તારો બાપ આખો મરડી નાખ્યો. ખબર જ નથી પડતી તને. ખબર જ નથી પડતી. એ હું નથી કરવું. આમ થાનો માનો તું ટાંગા કસરાય. દીકરા તારે કાઈ ન કરવું. તમ તારે દાદા હું રહ્યો ને તમને બહાર નાખું. એ જોયું ને ઓલાના સંસ્કાર જોયા ને. અને હેઠો બેસ. માથો માથે પડે એવો છે. હું ટપાટપ મંડાણો છો. દાદા લગરમ મસરત કરડે આમ જો તો. હા તે અહીંયા વાડીઓમાં મસાર જ હોય. તારા હાટું હમણાં 80 ફીટ કરાવવું છે. સાની મહિની નો કસરવા માંડ. દીકરા હા તો રે, હમણાં તારો વારો હે. ઓય બાબા.
એ જોવાય કપાતર કાંઈક આમાં હોય લારું તો દાદાને આંખ્યું મારી હોત ને તો દાદાની આંખ્યું વહી જાત આ ગરડા માસ્તર ને હાસવે કોણ મને ખબર હતી આમ દાદા કામ ખમતા ઊભા થાય છે એમ એ કામટા નો ઊભા થઈ જાય અહીંયા મચ્છર કઈડ્યું મચ્છર હા દાદા માનું કરડે મમ્મા આટલા બધા ઊભા થાય અતે તું હું જઈને હું આયા હું હમણાં કેમ બેઠો થા હું કહું લે મને એમ કે તું એક હારો છો તો તું એવો જ નીકળ્યો એય આય બે બેટા થાવ વરિયારીમાં એક ખડનું તાણકું ન રહેવું જોઈએ વરિયારી સાફ કરી નાખો જાવ હાન પડે તો વરિયારી સાફ થઈ જવી જોઈએ મારા દીકરા એવા બુદ્ધિના બારદાન છે ને કાંઈક ને કાંઈક અવરું જ કરતા હોય ઓય બાપા મારા દીકરાનું મચ્છર એવું હતું ને ડેન્ગ્યુ મચ્છર અહીંયા ક્યાંથી આવી ગયું મોય ન થવા દેવો દાદા આવે ને તો કમ્પ્લેટ કરી નાખવું હે દીકરા ગમે એમ કરીને તો મોં તો ન જવા દો રે તો દીકરા તારે દાદાના ખોરે ઘણું બેવું હે પણ આ દુલારામ તને મોર નહીં જવા દે એ તો આને હમણાં ખબર પડશે હાલ એ ગુરુ ના પ્રતાપે મીરા બાએ બોલ્યા રે હે દેજો અમને સંત શરણમાં વાચ રે હે દેજો અમને સંત શરણમાં વાચ રે બોલો સતગુરુદેવની જય રામા પીરની જય હા 5 ભજન પૂરા કર્યા પણ મારા દીકરા ઓલા શું કરતા છે લાય આંટો મારી આવું કામ તો કર્યું છે દીકરા મારા દાદા આવે હે દીકરા મારા જોજે કોના વખાણ કરે હે અત્યારે કાંઈ વાંધો નહીં કોના વખાણ કરે નહીં ખબર એ તમે મને બરબાદ કરી નાખ્યો એ આ તમારી બાપ આમ નથી નીંદવાની તમે કીધું બધું સાફ કરી નાખો ખેતરમાં ખેતર નહીં તમે મારું બધું સાફ કરી નાખ્યો ફેંકી ના થાવ મને રાખો અરે જાઓ બે બાર ગૌ માથે મને નો દેખાતા અને ઉપર ક્યાંય ભેગા નો થતા એટલે ખજુરિયા જો તો ખરો આયો કે નહીં ના દુલારામ આવ્યો નહીં આને ફરી વાર લાગી બાપના આમ મારો દીકરો જ્યાં અહીંયા રહે આમ જો હા આઈડિયો આપણો કીધું એમ કમ્પ્લીટ કરજે હું તો એમ જ કરું છું અને આ કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી દાદાને ખોરે નો બેસી જતો હું બે હુંકતું હું તું કરીમાં આપણે બેની ભૂલ છે જો તો જો કયો કા દુલારામ આવ્યો હે આયો આમ જો તૈયારીમાં રીજી અને આમ જો દાદાને જોવા ન દેતો તું હો એ પણ કઢાડા આવે તો ને ના કરડે નો કરડે
મરી ગયો દીકરા, મરી ગયો. હા દાદા, આમ નજર કરી લ્યો, હવા વેતની નાગણી હે. હમણે તમારા પ્રાણ વહી જાય ગપ દેરાના. સેટું રાખ દીકરા. હે હા, અને સારું કર્યું તમે આવી ગયા, નકર આ મારો જીવ લઈને જાત. આલો દાદા નાખ્યા હોય. એ તું નાખ્યા દીકરા. તમારો ઉપકાર હું કોઈથી નહીં ભૂલું. તમ તો અમારે દાદા એવો ઉપકારની વાત ન હોય, એ તો અમારી ફરજ હતી. હે હા હાય. સમજો દાદા, ખોટી ઉપાધિ ન કરતા. અમે તમારા માણસ છીએ. તમતાર ગમે તેથી કામ પડે ને તેથી બોલાઈ લીજો. એ હો દીકરા હો તમતા મારે. સમજો દાદા, જરીએ શરમમાં ન રહેતા. ગમે તેથી તમતાર કામ પડે ને તેથી અમે બે બેઠા છીએ તમતાર. બસ એ હો બાપા હો. ઓ દાદા, તેમ શરમ વિયા જાવ, બોલો. એ મને ખબર હે તમારે બેને કામે રહેવું છે, પણ તો આમ વેચી ના થાવ. હાલો, આજ તમે મારો જીવ બચાવ્યો હે ને, એટલે તમને માફ કરું છું. હાલો. હે હા, એ આમ જો, એ હવે હાથું કામ કરજો અને વાત ન કરતા. ઓ દાદા, એ તમે જાને તેજુનો આમ જો આ ફર્યું એમ નામ પીડ્યું છે. થોડી વારો જાઓ. આયા ભેગા વર્તાઈ જા. યા દાદા, તું ક્યાં કે ના દાદા, માફ કરજો, એક કે ભૂલ થઈ ગયું નહીં થાય. એ તું રહોડામાં જા, સા બનાય. આ વેટી દાદા. એ તો ઈના હામું શું જોવે. તું જા હાવણી હામી કરીને વારવા માંડ. ક્યાં હે બીજી હા? એ આમ ખૂણામાં રહી બીજી બાંધને સામે. મારા બેટા આયા એ ભેગા વર્તાઈ જા. એ ખાવાની ભાંગી નાખી આખી. કામ પર આવી ગયા છે ને હવે ઉપાધિ નથી. લાય કેતુના રામના નામ નથી લીધા ને તો બે રામના નામ લઈ લઉં. આ મારો દીકરો લીમડો રહ્યો ને તે નરિયા માથે વહી ગયો છે. મારે જ્યારે આ તંબુરો સેટ કરવાનો થાય અને પવન ને આવવાનું થાય અને આ નરિયા ખખડે, મારો કોઈની તંબુરો સેટ ન થવા દીધો. આજ છે ને, આજ તો આને મોરવો જ પડશે. પછી નિરાતે રામના નામ લેવાશે. મારો દીકરો ઓલ્યો વારે છે તો એને હાથ કરીશ ને તો ઓલો ઘરમાંથી દોડશે. એ કઈને નથી સીંધવું. લાય હાથ જ કાપી નાખું. મારો દીકરો તો પડી જઈશ ને તો હાઈટ કના હાથા નહીં થાય. એક પતર એકાદો નિહાણી ચાલવા હાલો. મને કીધું ના હો, મને કીધું હે. ના મેક દે. દાદા કોને કીધું દાદા? એ મુંજી ના કરો. એ તું વિયો જા, ખજૂરિયો મારો ચાલશે. આતા હારું કીધું યાદ રાખો. હા ચાલ ખજૂરિયા. હા દાદા હાલો. હવે રે દીકરા તારી ખબર પાડું.
આમ જોવો દાદા, તમે પડ્યા તોય લકડા દાંત કાઢે એ કપાતર કરે એ જોવો તમે. દાદા લાગ્યું નથી ને? પણ મારી વાત તો સાંભળો તમે. તારી વાત નથી સાંભળવી. તું રવાના ભેગી નહોતા. પણ દાદા વાત કરો. ઉભા જા. મને એમ કે આને રાખું તો આ ડૂટી ડાયો છે, મારો આ દીકરો હારો છે. એ હવે તારે આય નથી ઊભું રહેવું. આમ વારવા ભેગી નહોતા. આ બેને નતા રાખ્યા ને તે હારું હતું. આ કાળોતરો ક્યાંથી નહીં નીકળ્યો. એ કપાતર અહીં આયલા ઠામડા ધોઈને લેતો એ દાદાને સિરાવા દેવું છે. મારો દીકરો આમ કરીને દાદા સંભળાવે, પણ ધોવા તો જવું જોઈશે. દાદા ભાઈ વાલો થઈ જાય પાછો. લાય હવે કા દીકરા, દાદાને ખોરે બેવું હે? કેમ થયું હે? કેમ તારે ચાલ્યો તે મને માર્યું હે? મેં તારું કઈ બગાડી? દાદા ટેલો થઈ ગયો માયરો. ટેલો થઈ ગયો. આમ જોવો કઈએ મારી કઈએ બોલાઈએ. દાદા ઉલટે જે બંધ કરે દાદા. દીકરા બે હાલો હાલો આય આય લીટો કઈ આ લીટો કઈ તું આમ રે અને તું આ બાજુ એ કઈ ભેગા નો થતા. આ ઈ સારું કામ કર્યું દાદા. આ પરોજનનું હવે મારે શું કરવું? આ કાળોતરો મને ક્યાંથી આડો ઉતર્યો? જો આ કાળોતરો ન ઉતર્યો હોત ને તો આ પરોજન આયા ન હોત. પણ એક આઈડિયો છે. જે લાલસુ હશે ને એ વિયો જાય છે દીકરો મારો જંતર વગાડતો, અને જે હારો હશે ને એ રીશે. પણ મને તો આવા બે લાલસુ લાગે છે, પણ આમાં ઓળખાતા નથી ને, એટલે આ બધું કરવું પડે મારે. મારા દીકરે મારે મને હલવાડ્યો, પણ દીકરા મારા મોકો આવવા દે. આ દુલારામ કેવો હલવાડે એની જોઈજે. હવે દીકરા મારા એની ખબર પડશે. એકાદો વયો જશે ને એટલે એક જ વધશે હારો. એ દીકરા અહીંયા આવો. કા દાદા? દીકરાઓ આમ જો, સરોગમાં કોને જાવું છે? સરગમાં? આ સરોગમાં. સરગમાં દાદા શું હોય? અહીંયા ઇન્દ્રની અપસરાઈ હોય, અને આમ જો 32 ભાતના ભોજન બનાવે, અને ડાન્સ જ જોવાનો. ઢીંચક ઢીંચક ઢીંચક. એ દાદા અહીંયા એટલું બધું સુખ હોય? હા દાદા અહીંયા કઈ કામે ન કરવાનું હોય? એ ના, આમ જો દીકરા, અને અહીંયા પાછું એક વાંધો હે. શું? બે માંથી એકને જ જવાનું છે. તમે નક્કી કરી લ્યો. ઘરમાં જઈને નક્કી કરતા આવો. બે જાઓ. છે? હા જાઓ, નક્કી કરતા આવો. કામ માર્યો ને એ તું રોજ જ મારો વાત કરે છે, પણ આમાં મારો વાત ન કરતો. મારે જાવું છે. એમ નો હાલે તુલારા. તે કોઈ મને એમ કીધું કે તું જાય એમ. અરે વાત કરી માં, હું જી આવું ને જોઉં ને પછી હું તને કહીશ. તમતા પછી તને લઈ જઈશ હોત. બસ. પણ તુલારા હા એક કામ કર્યું તો શું? આપણા દાદાને કાઢી તો. એટલે હા ખજુરિયા, હે કદાચ દાદા આપણી પરીક્ષા લેતા હોય તો હા મારા દીકરા મને કે એક નથી કહેતા એમ. હા સાચી વાત છે. હે હા મારા દીકરાએ ભારે વાર લગાડી. વાહ દીકરા વાહ, નક્કી થઈ ગયું. હા દાદા થઈ ગયું. હે? હા પણ આ શું કરે? તમારે જવાનું દાદા? હે? હા એ દીકરા!
મારે હે દુલારામ, હા આ દાદા મોઢું કેમ આમ થાય છે? એ તને ન ખબર પડે એ આયા નથી સરગમાં ઠેઠ જાય છે ઠીક લે. ખજુરિયા દાદા કેમ નો ગયા? દુલારામ ક્યાંથી જાય? આમ તો જો આ રાડવું તૂટી ગયું ભલામણા. હે હા. રાડુલા માસુભાઈ કા દાદા નથી જાવું? આના કરતા એ કાળોતરો કડી જો હોત તો સારું હતું. મારા દીકરા મારા એકઈ નો આયો. આને ખબર છે કે દાદાને સા આજે જીડ્યો હશે કે નહીં જીડ્યો હોય. મારા દીકરા એવા વાજીલા છે ને, બે હારી આવશે, એક જ હારી આવશે અને ઊંધા જ કામ કરતા હોય. એવા વાજીલા મુઆ છે. પણ મારા દીકરાને નાય પડાય નહીં ને હવે આનું કરવું શું? પણ હું એક આઈડિયો છે એવો છે ને કે દીકરા માર્યો હવે તમને ખબર પડે કે આ દાદાએ 80 વરાએ કઈ આઈડિયો કર્યો છે. કા દાદા? આવી ગયા દીકરા? હા દાદા. તો હરખું મોઢું જોઈ લો પેલા મારું. એ મોઢું નથી જોવું કે સા નથી જીડ્યો. જા તું સા બનાય. એ તું શું ઊભો છો વારવા માં? હા દાદા. હા લાય હું આ લીમડો કાપી નાખું ને ભજન નહીં મને ગાવા દે. એ એકઈને નથી ઝાલવા. એ હોલ પર ઝાલી તો મને પાડ્યો તો. એ તું તારું કામ કરીને સાવ બનાવીને જા. તું વારવા માં જા. મારા ખોજીડા મારા દાદા લાગ્યું નથી દાદા? હે દાદા? દાદા દીકરા મને કઈ દેખાતું નથી. હે હા હે દાદા ઊભા થઈ જાવ તો. દાદા દીકરા પેલા લઈ દાદા કઈ દે લઈ લે. દાદા ની રટમો મગજમાં લાગી ગયું લાગે. હાલો દવાખાને વહી જાય. દીકરા હવે આ ઉંમરે દવાખાને જઈને શું કામ છે? હવે આખું જઈ પાછી ન આવે દીકરા. દાદા દવાખાને જઈશું તો ભગવાન આખું પાછી દઈ દઈશે હો કદાચ. ના દીકરા હવે આખું રહેવા દે. દીકરા તું સા બનાવતો તો ને? તું સા બનાવી જે ઈમાનદારીથી કામ કરશે ને દીકરા એને મારે એકને આ ગાદી દેવાની છે. હા હવે જો હું તો તમને કઈ ભારતો નથી દીકરા. હા દાદા હું સા બનાવતો હો. તું જા વારવા માંડ. સમજો દાદા? બોલ દીકરા. દુલારામ છો દાદા? હા સમજો દાદા હું ઈમાનદારીથી જ કામ કરીશ પણ ગાડી મને દઈ ગયો હો દાદા. હો દીકરા હો. એ કામ દેખાઈ રહી છે દીકરા. હું તમને નથી દેખતો પણ મારો ભગવાન જોવે. હા હવે દીકરા મારા જોઈ લો તમે આ દાદાનો આઈડિયો. હવે 15 દી કામમાં એવી ધ્યાન દઉં ને એટલે આ ગાદી રહીને આપડી કામ એવું કરવું છે ને કે દાદાને જોઈને મારા ઉપર વિશ્વાસ આવી જવો જોઈએ અને સા એવી રેડિયા રોકી કરીને પાવ ને કે દાદાનું હરમાન ખુશ થઈ જવું જોઈએ. અંદરથી હરકી રીતની કામમાં ધ્યાન દેવી છે એટલે આ દાદાની ગાદી રહીને આ દુલારામની થઈ જાય અને દુલારામની થઈ જાય એટલે ખજૂરીઓ મારા નીચે કામ કરે. દુલારામ કહે છે એ કરવું પડશે. આમ તો જો મારા દીકરા મિલકત હાટું કેવી ડમરી સડાવે છે. કામમાં કોઈ દી આવી ડમરી નો સડાવી. આ તો રેડી થઈ ગઈ પણ લાય દાદાનું દિલ જીતવા હાટું થાય અને 2-3 પરોઠા દાદાને બનાવી દઉં. આ દુલારામ હા આ સા તૈયાર થઈ ગઈ છે. દાદાને દઈ દે. હું દાદા હાટું 2-3 પરોઠા બનાવી નાખું.
મારો દીકરો આ જો મારા દાદાનું દિલ જીતી લેશે ને તો મિલકત બધી આ લઈ જશે. આમ જો તપેલી છે સા દાદાને દઈ દે ઘરે. મારે આજે પરોઠા ની બધું બનાવવાનું છે. મારા દીકરા મારે આમ તો જો સા કેવી રેડિયા જેવી બનાવી છે. આ રેડિયા જેવી જ બનાવે ને દાદાનું દિલ જીતી લેવું. હાને દીકરા મારાને મિલકતનો ધણી થવું છે. મારું દીકરું મારું આ સા દાદા નથી પાવી. દીકરા મારા તારે બહુ મિલકતનું ધણી થવું છે. મરચું નાખી દીધું હે. ચા કોને બનાવી? ખજૂરી હે. દાદાથી છે ગાયરું અને મને કહે છે વાહ બટા વાહ. આમ હામું જો નાય ઢોરતો ની સા આવે. દાદા કોણ છે? દુલારામ. હા દીકરા બોલ. આલ્યો ખજૂરી એ સા મોકલાવી બનાવી ના મન કે દાદાને દેતો આય. મારા દીકરે શું સા બનાવી છે? દાદા પીવા માંડો તમ તાર પી લ્યો સા પી લ્યો. દીકરા હા દાદા. તને એક વાત કહું. બોલો દાદા. ખજૂરીઓ મારી ગાદી નહીં સંભાળી શકે દીકરા. એ મારી મિલકતનો વારસદાર નહીં થઈ શકે. એ તો દાદા મને ખબર છે એનું કામ છે. મને એ તારી માથે છે દીકરા. હે હા આ તો દાદા તમ તાર ઉપાધિ ન કરતા. હું બેઠો હું તમ તાર આમ જો ભૂખ્યાને ભોજન કરાવીશ અને દુખિયાના બધાના દુઃખ ભાંગી દાદા. હે? આ તમારું નામ માથે પાણી નહીં ફરવા દો દાદા. તો દીકરા હા. મારી આ હેત ભરી સા તો એક પીઝા પેલા. હે હા મને આજ બહુ હેત છેડ્યું છે દીકરા તારી માથે. ના દાદા સા માર ન પીવી દાદા. સા તમે પીવો દાદા. પણ દીકરા તું મારી એક સા નહીં પીએ તો મારી મિલકતનો વારસદાર કેવી રીતે તું થઈશ? પણ દાદા હું ક્યાં સા પીવું? દીકરા પીઝા. હે આ પીઝા દાદા પી જાઓ. પીજો દીકરા. હા દાદા. હે? હા પી ગયો દાદા. તે એમ કેમ કરે? દાદા મને આ હરખના આવડા આવી ગયા. હે? આ મારા જેવા અનાથને આટલો બધો પ્રેમ કોઈએ નથી દીધો દાદા. એ દીકરા આ પાલી મારો દીકરો મારો કે હરખના આહુડા છે પણ દીકરા મારા આટલું મરસું પી જાય ને એને આહુડા જ આવે. આલુ પરોઠા થઈ ગયા પણ લાય દાદાને પૂછી દઉં કે શાક તમારે શીનું ખાવું છે. મારો દીકરો મારો જો આ સારું કામ કરશે ને તો દાદાની મિલકત આના હાથમાં આવશે. પણ જો આનાથી કંઈક ઊંધું કામ થાય ને તો દાદાને અવિશ્વાસ આના ઉપર આવી જાય. દાદા બોલ દીકરા. શાક શીનું બનાવવું? સેવ ટમેટાનું બનાવીને આપજે ને દીકરા. એ સારું લ્યો. એ બટા હા આ એક તંબુરો યા ખીચે ટીંગાડતો હતા ને. દાદા હા આ તો એમાં સહી તેમ સીધું અમને તંબુરો ટીંગાડતો હતા પણ એમ નો હોય તેમ શું કરો? આમ જો હું તમને શીખવાડું કે આથી કેટલા ડગલા ભરો ને તો ખીતી આવી જાય. પણ બટા હા. હું આલી એ કે હા હા એ હાલો હાલો હું તમને શીખવાડું હાલો. કેવી રીતે? એ હું કહું ને એટલા ડગલા ભરજો. હા. ડગલા ગણજો હો. હા મારા દીકરે મેરે કઈ ખેલ આદરો લાગે છે. હાલો હાલો દાદા હે? હાલો આમ તો દાદા આથી આમ 3 ડગલા ભરો. કા દાદા દીકરા એક કિસમ સાંજે સિક્કો હતો ને એ પડી ગયો. સાંજે સિક્કો બઠાવી લેવો છે. દાદા ક્યાં ભારે છે? દાદા ધીમે રે ને આમ આગળ તો હું ગોત દઉં. આ ગોત લે દીકરા ગોત દે.
કા દીકરા શું થયું હે ક્યાંય ગયો બટા ખજુરિયા આયો દાદા ઓય જો દીકરા આને ઓલે કમર મટકાયું હે ત્યાં હું કરતો દાદો દીકરો બે એ બટા મારો સાયનીનો સિક્કો પડી ગયો તો ગોતતા હતા હા દીકરા આચલ સાઈની નો દાદા હે અધો તો પણ દીકરા તો સાયનીનો ક્યાં પડી ગયો છે ઈ ખબર મને ખબર હે હારું નથો બે દીકરા તો મને ઓલું શીખવાડતો તો ઈ ઊભો થાવ પેલા તો આજના મારો આ ભરો આ બવે અંતરાલો 5 ઢગલા દીકરા બાદ તો દેવો ઓ બેલમ જા દાદા તમાર કામનું નહીં ઉંમર વહી ગઈ છે ને તે મગજમાં બધી યાદ શક્તિ વહી ગઈ છે દીકરા મારા તારા દાદાને તો યાદ શક્તિ ઘણી છે પણ તમારી કાઢી નાખશે એટલે ખજુરિયા આજે શાક નથી બનાવ્યું ભલામણ ના નથી બનાવ્યું સાંજે ચીકો લેવો જ કા લઈ લે સા બોલા મને તો દાદો રહ્યો ને મીંડો હોય એવું લાગે બોલ કા ઈનો ને ઈ આંધળાનું નાટક કરે ભાગ્યો મેં ને આમ તું આવતો તો ને કમાડે તો મેં કીધું દાદા નામ રાખી દઉં અને તારા ઉપર ખારા રેટા થાય તું કમાડ ઉગાડ એટલે તો દાદુ તિયારનો દીકરો મને રાખી દીધો માજી હા ખજુરિયા તો તારું હાસું હો કા સમજો હવે ત્યાં ચા બનાવી હતી ને હા તે મને ચા દેવા તીકડો ને મેં કીધું તું મિલકતનો ધણી થઈ જઈશ તો મેં એમાં મરચું નાખ્યું ભલામણ શામાં હા હા તો મારા જેને મને હોય કે ખબર છે પેલી ચા મારા તને પાવી છે એમ કરીને મારા દીકરે બધુંય મને પાઈ દીધું બોલ આખી ચા એટલે કયો હે ઘીને મરચી લાવો મારા દીકરા આયા ને ઘા કરે હે અવતારો જ નથી ઓલાય આલે હવે કોદી આયા આવતો નહીં હવે જો ખજુરિયા હવે ખબર પડશે દાદા ભારે હે કે નથી ભારતા ઈ કેવી રીતે આમ જો ખજુરિયા આ દડો હે ને આપણે દાબી હા. જો દાદાને આટી જાવી હા. તો કેવાનું ઓલા છોકરે માર્યો હોય હા અને દાદા જો સટકી જાય તો એ માની લેવાનું દાદા આપણી પાસે બે પાસે નાટક કરે ઈ વાત હાશી તારી લે હે હા આલે તમ તાર દાબ તું હું નહીં કહો તું પછી કહી દે દાદાને માતાજીને આમ ભલામણ ન કહું વિશ્વાસ વગર ન લાગે જો કેવાનું નહીં હો માતાજીને આમ ન કહો બસ હાલ તો તું મારે હારી દે હાલ મારા દીકરા મારા હારી ખીચડી પકાવે છે મારો દીકરો ખજુરિયો એ કે તમને દાદા ખેતી નો કરે પણ આ તારો દાદો ગોતશે ઊભા થયા ને તો મને એમ થઈ ગયું આ તારે હે ભારતા નથી લ્યા હે મેં એમને ખેતી ગોતવાનું કીધું હતું ને ખેતીએ જાય હા તું દાદ દાદ તૈયારી કરી દીકરા આ ક્યાંય ગયા બેટા મેં તંબુરો ગતિ લીધો છો સારું કેવું ગોત લીધો દાદા હે હવે પાછી ગાડી ગોઠવ્યું તમારી હે હા દીકરા એ તો હું ગોતી જ લઈ મને કદુરિયા શીખવાડી દીધું મારો દીકરો છે ને સપર પગો એની કે દાદા નથી ખબર હું સૌ તને જોવા તો ખરા દુલારામ છો પણ દીકરા મને એમ કે કૂતરું
આવી ગયું. કૂતરું એમ આવે તો દીકરા એટલો બધો મોડો કેમ? મોડો ક્યાં આવ્યો હું દાદા તો કચરો નાખવા બહાર ગયો તો ત્યારનું તો ઓછીને સાફ કરું બધું ઠેક દીકરા મન નો ખબર હોય ને. ખજુરિયા આ ખજુરિયા હું હે શું કરે તું રાંધું છું ભલામણ. આમ જો હું હે માતાજીને હમ દાદા ભારે હી પાકું હે પછી કાં તને કેમ ખબર પડી? મને ભલા મને એક ખોટી સોટાડી દીધી હરકી રીતની દાદાએ હા તું આયો તને કઈ કીધું આમ જો દુલારામ, તું આવ્યો છે ફફડાટી કરી. હા અને હું આવ્યો ને દાદાને ખબર ન પડવા દીધી, આમ હેરવી કરી અને વીયો આવ્યો. હે હા તો જા આમ બોરો મને જા. ના કા બોરવું નથી આજ મારે પારખા લઈ લેવા હિના પછી દાદાના આ ઓલું મરસું લાય તો લાલ આપણે શાકમાં નાખ્યું હા. એ લાય તો મરસું નું કરી તું લાય ને ભાઈ બાપા હવે દાદા તારી ખબર પડશે આજ હાલે. લાય હાલે હું આવું મારા દીકરા કાંઈક કાવરો કરીને આવતો લાગે. ભલામણ આમ કરવાનું રે ભાઈ, મારા ફટ ને કે ફૂક નો મારી દે. મને થોડી ખબર હતી એ ભમરાના ઉધરા આવશે પણ બીડીયું પીતાય નહીં ને ઉધરા મરે આવ્યા છે. ટુવાલ તો લાય આઈ જાય. મારા દીકરા મરસું લઈને આયા. દીકરા આ તમારો દાદો છે. જો કામેથી સાંડી નો જાવ ને તો આ તમારો દાદો નહીં. આજો બરે આજો. આમ જો ખજુરિયા હા આ દાદાનો ઢોંગર્યો એ આપણેથી હવે નહીં પકડાય. દુલારામ, મારી પાસે એક આઈડિયો છે, બોલ. શું આમ જો હા યાર હે એ તારી વાત આવી હાય બસ. દીકરા આ બોલો આયા શું કરો હો દીકરા મારી માળા ક્યાંક પડી રહી. મારા તો મોટામાં જ પડી છે હે હા ઓ પડી તો દીકરા મને અહીંયા મેકી જા ને મારે બેઠા બેઠા માળા કરવી છે, રામના નામ લેવા બેઠા બેઠા. હાલો આપ અરવા આલ્યો મારા તને એના મેં રોટલો ઉઠલાવવાનું કીધું, રોટલો નો ઉઠલાવવા જવાય. તે હું આયા દાદા લઈને આવ્યો તો તને નો ખબર પડે ઈ મારું કામ છે ઈ તારું કામ છે સમજી લીજે હું ગાડું લેવા જો તને ખબર પડતી હે? તું બોલ દે છે મારા હામો નો બોલ તો તને કહી દઉં અરે બોલવાનો દીકરો ક્યાં છો? ઓય બાબા મને ત્યાં માર્યું હે. કાઈ કેમ થયું બાબા એ વાયદી લાવ, વાત કરવાનું બંધ કરો. વાત હું નથી કરતો, આ દુલારામ કરે હે. મારું નામ દેવાતું દીકરા મારી માળા. અરે માળા તમારી દીકરા શેનો ભફાકો બોલ્યો? કાઈ નહીં દાદા એ ઓલા લથડિયું આવી ગયું એટલે દીકરા હવે બાંધતા નહીં હો. ઓ દાદા રામ રામ યો યો.
મારા બેટા ઢોંગીલા ઢોંગ કરીને મારા માથે પડવું તું. ખજુરિયા હવે નહીં ખબર પડે હો. દાદા દેખતા હશે કે નહીં દેખતા હોય ને હવે પૂરું. ખબર તો પડશે દુલારામ. કહો. મારી પાસે આઈડિયો લેવો છે. હે? હા શું? આમ જો તું. વાહ ખજુરિયા વાહ, મારો બેટો એકલા એકલા જમીન બધી ઉપર લેવી હે. અને અમે આયા પડ્યા ઈનું શું? અમારા દીકરા શું ખસુર બસુર કરે. ઘર બોર બધે કરો કરીને ઓલા દાદા સાંભળશે ને તો બધું થશે. અને અમારે એકલા એકલા નથી પડાવવાનું. તો આમાં જો તો તારના નથી હા ખજુરિયા. છે ને. હા. આમ જો દાદા દેખતા નથી ને તે આવો મોકો ન આવે ફેર કોઈ દી. હા હા એ વાત તારી હાચી હો. આમ જો દાદાને તાર અંગૂઠો મરવી દેવી એટલે આ મિલકત બધી આપડા બેની. હા અને અંગૂઠો ન મારે તો આપણને ખબર પડશે કે દાદા દેખે. જો ખજુરિયા તો હાલ દાદાનો અંગૂઠો લઈ લેવી. પણ મારી વાત સાંભળ, મારી પાસે ઓલું પેડ નથી. તું કઈ ઉપાધિ કરીમાં ગામમાં ગમે ત્યાંથી હું પેડ મારવાનું ગોતી આવું હું તમતા. અતે સા સા. હા એ દીકરા એ છે કાઈ આ દાદા આય આ બોલો. દીકરા આવ હું આયા બેઠો બેઠો હવે હે ને હા? બોર થઈ ગયો છો. મને ક્યાંક બહાર લઈ જા ને ઘડીક. બાર બેવું દાદા. મુંજારો થાય છે મને આ ઘીરે ને ઘીરે. હાલો દાદા ઓટે બિહાર હાલો. અરે હારવા દાદા. દીકરા કાઈ આવે ને હો પગમાં. હારવા દાદા. જો દાદા હા અહીં બેસી જાઓ. આયા હા બસ વાર વાવો. હા. હમણાં આમ જો દાદા તમારું મન રાજી થઈ જાય ને પછી અંદર લઈ લઈશ હો. પણ દીકરા તું ક્યાં જાસ હું દાદા ઘીરી અંદર કામ કેટલું છે. છે? અહીં બેવો. મારો દીકરો મારો આમ તો જો મને ઉલ્લુ બનાવે. કાંઈ વાંધો ને દીકરા, પણ આ બોલો રતિલાલ નોકરીએ ન વહી ગયો હોય તો સારું. દીકરો મારો તમે દાદા સામે ટક્કર લીધી કા? એ દીકરા આય બોલો ને દાદા. એ તમતા દાદા તમે ઉપાધિ ન કરો બરાબર. એ બધું સંભાળી લઈશું. કાંઈ વાંધો ને દીકરા. હા તો હાલો હું જાઉં તો સાહેબ. હા હા ભલે ભલે. એ નાના સરપંચ આમ જો એક અંગૂઠો લેવાનો ને એટલી ઘડી ત્યાં હમણાં પાછું દઈ જાઉં. ભલા મને આવા કામમાં થાઠે ન કરવાની કોઈ. તો આલે કાંઈ કા તું દાદા અંદર લેતો આય. અહીંયા હા, હું ગાડું લઈ લઉં. હાલો દાદા હે અંદર વી આવો હે. દીકરા બધું કામ થઈ ગયું? હા દાદા બધું કામ થઈ ગયું કમ્પ્લેટ. હે હા પણ દીકરા ઘડીક બેહવા દીધો હોત તો. દાદા આય નો બે કા અહીંયા ગામના વાતું કેવું કરે અને કયા બહુ પાપ કર્યા છે તો આંધળો થયો. દીકરા ઈ હાસ. આપણે આંખે થવું. હાલો દાદા. આવ્યો દાદા. આયા હા બસ લ્યો. દાદા હા આમાં એક અંગૂઠો તમારે મારવાનો છે. કા હું દીપુમ લેવા ગયો ને એ કે તમારા દાદાને લેતા આવો. દાદા થોડા અહીંયા લઈ જવાય ભલામણા. આ ભારે છે દાદા. પણ એટલે જ મેં કીધું ત્યાં કણ દીપુ વાળા કે કાગળિયા દ્યો મારા દાદાને અંગૂઠો અહીંયા મરવતો આવું ઘીરે. તારી પાસે છે ઓલું? હા આપ્યું છું. છે? હા. દાદા મારજો તમારી અહીંયા ધક્કો નહીં. હા હા દીકરા ક્યાં હે અંગૂઠો મારવાનો? આ રહ્યું દાદા ઉભા રહ્યો. એ આઈમાં બોલો. એ ઉભા રહ્યો. સમજો દાદા આયા અહીંયા નહીં દાદા. લે દીકરા. આનકા લે પણ દીકરા હારકો ભાઈ ને અંગૂઠો. ઉભા રહ્યો જો એ શેનો અંગૂઠો દાદાને મરવો? કાંઈ નહીં સાહેબ, એ મને કૂપનમાં કાંઈ જડતું નથી ને એટલે આ છોકરા કે અંગૂઠો મારી દો દાદા એટલે કૂપનમાં બધું મળવા. તમને અંગૂઠા આયા મારવાના હોય? કૂપનના અંગૂઠા ત્યાં મારવાના શેના કાકડિયા?
જોવા જો તો લાય નથા ભરતો સાહેબ જોઈજો કૂપનમાં આવે મને બધું મળવા માંડી જાય છે ને સાહેબ મળી જવાના હાથમાં દાદા આમાં અંગૂઠો મારશો ને તો આ હિસે એ બધું વ્યૂ જાય છે તમારું. કાં સાહેબ આ તો તમારા જમીનના ને ઘરના કાગળિયા છે અને આમાં તમે અંગૂઠો મારશો ને તો આ બેના નામે કહી દેશે અમને બધું. હે કપાતર તો આવું કરે દાદા હું કાંઈ નથી કરતો તો આ ખજૂરીએ બધા કાગળિયા કાઢ્યા આ તો મારું નામ ક્યાં દે તું નથી કેતો દાદા દેખે છે અને એમ ક્યાં કીધું એ માતાજી નામ પર દાદાજી કેવું તું નથી કેતો એટલે જોવા હાટું કર્યું દાદાજી દેખો છો કે નથી દેખતા તમે બે આ લવારી કરવાનું બંધ કરો હાલો બે પોલીસ સ્ટેશને. દાદા આવું ભૂલ થઈ ગઈ આવું કોઈ જ નહીં કરી દાદા દાદા અમને એમ થઈ ગયું તમે હાસા નથી ખોટા હો આજુમાં દેખાય એટલે એમ આવું કર્યું દાદા અરે હાલો બે ઉભો થો હાલો પોલીસ સ્ટેશન આવો તમને ખબર પડે બેન. દાદા હાલો ઉભો થો દાદા. દાદા હવે એકદમ છોકરા છે માફ કરી દો ને દાદા ગુનેગારને તો સજા તો થવી જ જોઈએ. સાહેબ છોકરાએ ભૂલ કરી છે હવે એમ કરો ને ત્રણ ઘોડા બેયને મારી લ્યો એટલે તમારું મન ભરાઈ જાય ઈ વાત દાદા હાચી હો. હાલો આ ઉભો થો હાલો ભાઈ. જાઓ જાઓ છોકરા, જાઓ આ ભાઈ મે લઈ આવો. કહો તો તું જમીન કોકની હડપી છે. હવે આવા ધંધા ન કરતા હો બીજી વાર તમને જવા નહીં દઉં ન કર. હાલો દાદા હા હાલો હું જાઉં છું હવે. ભલે ભલે સાહેબ આવજો હો. હા હા